સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મ તરફ વળ્યા છે। જેલમાં બંધ કેદીઓએ 26,000થી વધુ પુસ્તકોનું વાંચન કર્યું। અહીંના કેદીઓને ધાર્મિક, પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવી ખૂબ ગમે છે। 2 વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મહિને 800 પુસ્તકો ઇસ્યુ થતી હતી, જોકે આજે 2200 પુસ્તક થઈ ગઈ છે। કેદીઓ પુસ્તક વાંચીને અન્ય કેદીઓને પુસ્તક વાંચવા માટે પ્રેરણા આપે છે। છેલ્લા 300 રૂપિયાની અંદર છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે। કઈ પુસ્તક વાંચો છો અને કેટલું તમારા જીવનનું પરિવર્તન આવ્યું? મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવત ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય, તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે। લાઇબ્રેરી છે તેમાં 18,000થી વધારે પુસ્તકો છે અને જે બંદીવાનો અહીંયા નવા આવતા હોય અથવા જૂના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે। તો એના ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરતા